નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ સમસ્ત રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિજયાદશમી દશેરા પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને શસ્ત્ર પૂજનનું કરાયું આયોજન। ડભોઈ સમસ્ત રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ વિજયાદશમી એટલે કે દશેરા પર્વને લઈને ભવ્ય શોભાયાત્રા તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા અંગે સમસ્ત રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ડભોઈ તેમજ તિલકવાડાના આગેવાનો અને યુવકો સહિત મહિલાઓ પણ આ શોભાયાત્રામાં જોડાઈ હતી અને શૌર્ય પ્રદર્શન સાથે ડભોઈના ઐતિહાસિક હીરા ભાગોળમાં ગઢ ભવાનીના દર્શન કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી દશેરા પર્વની ડભોઈ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ડભોઈ તેમજ તિલકવાડાના રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે જય ભવાનીના નાદ સાથે ડભોઈના ઐતિહાસિક હીરા ભાગોળમાં ગઢ ભવાનીના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા બાદ અડવાની હોલ ખાતે સમસ્ત રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમાજના આગેવાનો યુવકો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। રાજપૂત સમાજના શૌર્ય અને ઇતિહાસને દર્શાવતા શોભાયાત્રાની અંદર યુવકો અને મહિલાઓ પણ શૌર્ય પ્રદર્શન દેખાડ્યું હતું। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વીરાંગનાઓને શૌર્ય પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આજે દશેરાનો દિવસ છે। રામે રાવણનો વધ કર્યો હતો। એકચ્યુઅલી અનિષ્ટ તત્વોનો નાશ કરવા માટેનો દિવસ। રામ પણ ક્ષત્રિય હતા અને આજે ક્ષત્રિયો શસ્ત્રનું પૂજન કરે છે, શોભાયાત્રા કાઢે છે અને આપ જોઈ શકો છો કે દર્ભાવતી નગરીમાં આજે ક્ષત્રિયોની શોભાયાત્રા નીકળી છે। બેન દીકરીઓ તલવારને બાજી કરીને પ્રદર્શન કરી રહ્યા છે। જે એક વખતનો ઇતિહાસ હતો એ ઇતિહાસનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યો છે। હું આ તમામ ક્ષત્રિય સમાજને અભિનંદન શુભેચ્છા આપું છું કે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને સાચવી રાખવાનું એ લોકો કામ કરે છે। એમનું કામ જ ક્ષત્રિયોનું શસ્ત્રો ચલાવવાનું છે। ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ તરીકે ક્ષત્રિયો ઓળખાય છે અને આજના જમાનામાં પણ આની ખૂબ જ જરૂર છે। ત્યારે ક્ષત્રિયો પોતાના ધર્મનું આચરણ કરે અને ધર્મ પ્રમાણે વર્તે એ જ આજના સમયની માંગ પ્રમાણે એ લોકો આજે જ્યારે શોભાયાત્રા કાઢી છે, બેન દીકરીઓએ તલવારબાજી કરી છે, એટલે એમને અભિનંદન શુભેચ્છા। અને ક્ષત્રિય સમાજ જોડે પરશુરામના વંશજ તરીકે હું જોડાયેલો છું અને કાયમ માટે જોડાયેલો રહીશ।